સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા। તિરંગા યાત્રા સમગ્ર શહેરમાં ફરી હતી અને મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। तिरंगा यात्रा की लिए साबरकांठा जिल्लाમાં આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આખા દેશમાં હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્ર સેવામાં સમર્પણના સંકલ્પ સાથે હું સર્વે સાબરકાંઠાવાસીઓ અને સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। દેશ સેવા માટે આજે સમર્પણની ભાવના છે, આ જ રીતે જીવંત રહે અને રાષ્ટ્રના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ એ બદલ સૌને શુભેચ્છાઓ પાઠવું છું। દેશ અને સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા મહાનગર હોય, નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ 15મી ઓગસ્ટ આપણા આઝાદીના પર્વ નિમિત્તે પ્રત્યેક ઘેર આપણો રાષ્ટ્રધ્વજ ફરકે, તિરંગો ધ્વજ ફરકે, એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, માન્ય ડીડીઓશ્રી, માન્ય એસપીશ્રી, સૌ કર્મચારી મિત્રો અને મોટી સંખ્યામાં જોડાયેલી જનતા જનાર્દનનો આ હર ઘર તિરંગા યાત્રામાં હાર્દિક સ્વાગત છે। બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે।